શુભ સવાર મિત્રો, આપણે તો માતાજીના દર્શન કરીને ભાઈ લઈ લીધી પ્રસાદી અને પ્રસાદી લઈને ભાઈ નીકળી ગયા આપણે તો ગામની બહાર ને જોયું તાન તો આપણે સિવાય કોઈ નહીં એવું લાગે. આજ તો ભાઈ બધાય નોકરી જતા રહ્યા લાગે, હું એકલો જ બાકી રહી ગયો. આપણે પછી ભાઈ બાઇક લઈને નીકળી ગયા નોકરીને. કાલ રાતે તો બહુ વરસાદ પડ્યો, ખાબોચિયા ભરાઈ ગયા. આ જોવો ભાઈ અમદાવાદ વડોદરાનો 300 ફૂટનો હાઈવે ભાઈ, માપ તો તમે અહીં લઈ જજો. ગામના સરપંચે ખર્ચો તો બહુ કર્યો લાગે. આગળ જ્યાં તે કાકાના ભજીયા, હા હવારમાં ભજીયા થતા હતા, ખાવાની તો બહુ ઈચ્છા થઈ ગઈ પણ હતો આપણે ઉપવાસ. પછી આગળ પહોંચી ગયા તે આવી ગયું માતાજી મેલડી માનું મંદિરના. તમે મેલડી માતા માનતા હોય તો 1 લાખ તો નીચે કરી જ નાખજો હો. પછી ભાઈ આપણે તો ભાઈ પહોંચી ગયા બાકરોલ ટોલ ટેક્સ ને ભાઈ સાઈડમાં કર્યું આપણે બાઇક અને ભાઈ હેન્ડ બ્રેક આપણે તો ચડાઈને ઊભા રહી ગયા. પછી ભાઈ આપણે તો પાણી પીધું ને એક ખૂંટો માર્યો ને પછી હા ઘડીક વાર નજારો જોયો ને બીજો ખૂંટો માર્યો ને પછી તો આપણે આમથી આમ ડાફડિયા માર્યા ને ભાઈ પહોંચી ગયા ભાઈ નોકરી. હવાની ચા તો ભાઈ આપણો ઇન્ચાર કરતી જ હોય. પછી પી લીધી આપણે તો ચા અને ચા પીને પછી જો આ આવી ગયું નવું એસી અને અક્ષયભાઈ જો ગરમીમાં તો ભાઈ ગાંડા કાઢવા માંડે હો. જોઈ લેજો એસી ફિટ કરવા આજ આવવાના કે નહીં? ના આવો તો કંઈ નહીં ભાઈ, આ જોઈ